હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણથી. પાટણ જિલ્લાના હારીજમાં 2 દિવસ પહેલા થયેલ લૂંટના ભેદ હારીજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. વેપારીના જ્યુપિટરને ઊભું રાખવી છરી બતાવી અજાણી ઇસમો દ્વારા ₹2.80 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે એલસીબી, એસઓજી અને હારીજ પોલીસની અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગુનાની ટૂંક હકીકતની વાત કરીએ તો તારીખ 20/4/2024ના રોજ હારીજ ટાઉન વિસ્તારમાં હારીજ ટાઉનના જે આ કામના ફરિયાદી છે જયંતિલાલ ભુરાલાલ ઠક્કર કે જે તે હારીજ બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની પોતાની કરિયાણાની દુકાન ચલાવે છે, એ રાત્રિના આશરે 9 વાગે પોતાની દુકાન બંધ કરીને જે વકરાના પૈસા છે એને થેલીમાં લઈને પોતાના 2 વ્હીલર ઉપર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ 2 વ્હીલર ઉપર 2 અજાણ્યા ઇસમોએ એમને આથરીને છરી બતાવીને જે આ વકરાના પૈસા હતા એને લૂંટીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. ફરિયાદીની ફરિયાદ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર ઇન્ચાર્જ ચિરાગ ખોડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર આ ગુનાને ડિટેક્ટ કરવા માટે એલસીબી, એસઓજી અને હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ મારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કર્યો હતો અને હારીજ પીએસસીના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનની ટીમને આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી. પોલીસ આરોપી પાસેથી ₹2.50 હજાર રોકડા તેમજ ગુનાના ઉપયોગમાં લેવાયેલા 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે આરોપીએ ઘણા દિવસથી રેકી કરી હોવાનું પણ કબૂલાત કરવામાં આવ્યું હતું. આ લૂંટના ભેદની સાથે ગાંધીનગર અને હિંમતનગરમાં થયેલ વાહન ચોરીનો ભેદ પણ હારીજ પોલીસે ઉકેલી દીધો હતો. આરોપીઓની પૂછપરછમાં આ તમામ આરોપીઓ ઉજ્જૈનના હોવાનું સામે આવ્યું હતું. હારીજમાં પહેલા વ્યવસાય કરનારા ઈસમે આ સમગ્ર લૂંટની ઘટનાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને આ ગુનાને ડિટેક્ટ કર્યા બાદ ટોટલ આ ગુનાને અંજામ આપનાર ટોટલ 6 ઇસમોની હારીજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે આ 6 આરોપી છે ઉજ્જૈનના રહેવાસી છે અને ઘણા સમયથી આ લૂંટની ઘટનાને અંજામ બનાવવા માટે રેકી કરી રહ્યા હતા અને ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ પાસેથી આ લૂંટમાં જે રકમ ગયેલી છે એમાંથી ₹2,50,000 રૂપિયાની રિકવરી પણ થયેલી છે. આરોપીના સર્ચ એન્ડ સીઝર દરમિયાન અમને 2 વ્હીકલ પણ આરોપી પાસેથી સીઝ કરવામાં સફળતા મળી છે અને આ વ્હીકલની તપાસ દરમિયાન જાણવા મળેલું હતું કે આ વ્હીકલ છે એ એમણે હિંમતનગર અને ગાંધીનગર ખાતેથી ચોરીને ત્યારબાદ આ ગુનામાં વાપરેલા હતા. બ્યુરો રિપોર્ટ મનુભાઈ પરમાર, હારીજ.